friends, welcome to the Auto Show and I'm Deepali Gadvi, your weekly updater of the world of automobile. Since automobile world no અત્યારનો જે period ચાલી રહ્યો છે, it's very interesting and very competitive as well. તો ત્યારે અત્યારના ટાટા દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યા છે 8 નવા વેરિયન્ટ્સ એક સાથે તેના ટાટા પ્લાન્ટ પુણેમાં. તો નિશાન પણ પાછળ કેમ રહી જાય, નિશાને હાલમાં જ લોન્ચ કર્યા તેની માઇક્રા કારના 11 અલગ વેરિયન્ટ્સ અને સાથે હોન્ડા દ્વારા એક ટુ વ્હીલરનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ બધી જ અપડેટ્સ વિશે આજે વાત કરવાની છે ઓટોમોબાઈલમાં અને ઓટો શોમાં. સો હેવ અ લુક. ભારતના વેપારમાં અસાધારણ વૃદ્ધિ પર નજર રાખતા હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે આજે જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે ડ્રીમ સિરીઝ માસ મોટરસાઇકલ 110ccની ડ્રીમ નિયો લોન્ચ કરી છે. મોટરસાઇકલ સેગમેન્ટમાં તેની હાજરી સાબિત કરવા હોન્ડાએ ભારતીય ટુ વ્હીલર બજારમાં 50%થી વધુ ગ્રોથ ધરાવતા 100 to 110ccના માસ સેગમેન્ટમાં તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. ડ્રીમ નિયો ભારતમાં હોન્ડા દ્વારા લોન્ચ થયેલ સૌથી વધુ પરવડે તેવું અને સૌથી વધુ ઇંધણ કાર્યક્ષમ ટુ વ્હીલર છે. તેની ઇંધણ કાર્યક્ષમતા પ્રતિ લિટર 74 કિલોમીટરની છે. હાઈ પાવર એન્ડ ટોર્ક સાથે તે પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ પૂરું પાડે છે અને ક્રાંતિકારી હોન્ડા ઇકો ટેકનોલોજીથી સજ્જ ડ્રીમ નિયો ચાલકને હર હંમેશ ડ્રીમ રાઇડની ખાતરી આપે છે. ઓલરાઇટ ફ્રેન્ડ્સ, તો જો વાત કરીએ ગુજરાતના ટુ વ્હીલર સેગમેન્ટની, તો ટુ વ્હીલર સેગમેન્ટમાં સૌથી વધારે આપણને અટ્રેક્ટ શું કરે? ઓફકોર્સ બાઇક. અને અત્યારના જ હોન્ડા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું એક 110ccનું ઓલ ન્યૂ ડ્રીમ નિયો બાઇક અને તે જ છે આપણી સાથે. અને આજે વાત કરવાની છે તે બાઇકના ફીચર્સની અને તેના કઈ રીતના ફીચર્સ એક્સપાન્ડ કરવામાં આવ્યા છે, કેમ કે ઓલરેડી ડ્રીમ સિરીઝ હેઠળ તેઓએ બાઇક લોન્ચ કરી ચૂક્યા છે અને આજે એક નવું જ બાઇક અહીંયા જ્યારે લોન્ચ કરવામાં આવ્યું છે. એઝ યુ કેન સી, લુક્સની વાત કરીએ તો એક જે નોર્મલ બાઇક હોય એ રીતનો આપણને લુક્સ તો જોવા મળે, પણ ડ્યુઅલ ટોનમાં. અને ડ્યુઅલ ટોનમાં તેની ખાસિયત એ છે આ બાઇકની કે ઇટ્સ અવેલેબલ ઇન 6 ડિફરન્ટ કલર્સ એન્ડ ધેટ ટુ ઇન ડ્યુઅલ ટોન. યસ, અત્યારના જે તમે જોઈ રહ્યા છો એક બ્લેક એન્ડ વાયોલેટ કલરનું કોમ્બિનેશન સાથે એક બાઇક અહીંયા તમે જોઈ શકો છો. અને સાથે જ્યારે પણ બાઇકની ઉપર નજર પડે તો પહેલાં જ તેની ટેન્ક અને ટેન્કની આસપાસ જે ડ્યુઅલ ટોનના ટેક્સચરના જે સ્ટીકર્સ છે એ આપણને ખૂબ જ અટ્રેક્ટ કરી શકે છે. અને સાથે જ્યારે અહીંયાનું જે બાઇક છે એ બ્લેક અને વાયોલેટ કલરમાં અત્યારના આપણે જોઈ શકીએ છીએ. આની સાથે બીજા 5 કલર્સ એટલે ટોટલ 6 કલર્સમાં ઉપલબ્ધ છે આ બાઇક. અને 6 કલર જેવા કે બ્લેક એન્ડ વાયોલેટ, બ્લેક એન્ડ રેડ, બ્લેક એન્ડ ગ્રે, બ્લેક એન્ડ સિલ્વર, મેટાલિક સિલ્વર એન્ડ મેટાલિક રેડ, આવા 6 અમેઝિંગ કલર્સમાં ઉપલબ્ધ છે આ બાઇક. અને જો તમે ઓવરઓલ તેને જોશો તો સૌથી પહેલાં તમારી નજર પડશે તેની સીટ્સ પર. તો તમે જોઈ શકો છો કે આ બાઇકમાં એકદમ લોંગ સીટ અને જે તમને આરામદાયક ફીલ આપી શકે તેવી સીટ તમને જોવા મળે છે કે જેમાં 2 લોકો આરામથી બેસી શકે છે અને પોતાની રાઇડને બનાવી શકે છે એકદમ આરામદાયક. સાથે અહીંયા તમે જોઈ શકો છો એક રાઉન્ડ સર્કલ સ્પીડોમીટર કોન્સોલ કે જે વ્હાઇટ કલરમાં આપેલું છે અને વ્હાઇટ કલરના લીધે ઇટ એન્હાન્સીસ ધ લુક એન્ડ ડેફિનેટલી એની અંદર જે એની સ્પીડોમીટર્સનો જે કોન્સોલ છે એ ખૂબ જ એક જરૂરી પાર્ટ છે. સાથે તમે જોઈ શકો છો તેના મિરર્સ કે જેનું ફિનિશિંગ એકદમ મેટ ફિનિશિંગ કરવામાં આવ્યું છે. અને સાથે ઓફકોર્સ આ જે બાઇક છે એ ઉપલબ્ધ છે 3 ડિફરન્ટ વેરિયન્ટમાં. યસ, 3 ડિફરન્ટ વેરિયન્ટ્સ જેવી કે કિક drum alloy, સાથે self drum alloy and of course kick drum spoke. Today we have launched all new Dream Neo. It is one of the major launches in our product range. Dream Neo comes with host of very unique features like as shared in the presentation, 74 kilometers of mileage in this segment with a 110cc engine, tubeless tires, viscous air filter, maintenance free battery. Of course, with all these things, Honda Eco Technology, what we call HET, plus you have increased mileage, okay, with this. So ये सारे features के साथ हमने ये गाड़ी launch की है आज. It is going to be one of the best offering to the customers. This segment 110cc segment अभी भी ऑल ओवर इंडिया में 48% कंट्रीब्यूट करता है टोटल टू व्हीलर इंडस्ट्री में. तो ये बहुत बड़ा सेगमेंट है.
तो एंड रूरल पार्ट्स एंड सेमी अर्बन पार्ट्स में इस सेगमेंट में बहुत सारा डिमांड है अभी. सो दैट इज़ वाई इन दैट रेंज, कीपिंग इन दैट इन माइंड, वी हैव लॉन्च दिस टू reach to the people, okay, with latest technology like HET. વ્હીલ્સની વાત આવે તો ઓફકોર્સ વ્હીલ્સ અહીંયા ઉપલબ્ધ છે અને 6 સ્પોક અલોય વ્હીલ્સ અહીંયા ઉપલબ્ધ છે કે જે બાઇકની ખૂબ જ ખાસિયત ગણવામાં આવે છે તે છે તેના વ્હીલ્સ. અને તમે જોઈ શકો છો તેમ અલગ અલગ વ્હીલ્સ તેમાં જોવા મળે છે. એન્ડ ઓફકોર્સ જ્યારે બાઇકની આપણે વાત કરતા હોઈએ તો સૌથી વધારે જે મહત્ત્વપૂર્ણ એટલે કે ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે તે છે તેનો પાવર. અને જો આ બાઇકના પાવરની વાત કરીએ તો ઇટ વિલ ગીવ યુ પીક પાવર ઓફ 8.23 bhp એટ ધ રેટ ઓફ 7,500 RPM. અને સાથે સાથે જો ટર્કની વાત કરીએ તો ટર્ક તમને મળશે 8.63 ટર્ક એટ ધ રેટ ઓફ RPM 5500 RPM. અને સાથે તમને હવે એક જ ક્વેશ્ચન હશે કે આ જે બાઇક છે તેમાં આટલો પાવર છે, ટર્ક આપણે જાણી લીધી, વાત કરીએ તેના વ્હીલ બેઝની તો તેનો વ્હીલ બેઝ પણ ખૂબ જ સારો આપવામાં આવ્યો છે કે જેનાથી જ્યારે પણ તમે ટર્ન લો, કે જે બાઇકમાં ખૂબ જ જરૂરી હોય છે કે ટર્નિંગ એકદમ તમે સ્મૂથલી કરી શકો અને સ્મૂથનેસની સાથે સાથે એક જે ઝડક લાગવો જોઈએ અને એક જે બેલેન્સ મળવું જોઈએ એ પણ તમને પ્રોપર રીતના મળે. એન્ડ એની સાથે જ્યારે ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો જે ડ્રીમ નિયો 110cc બાઇક છે તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 179. યસ, 179 mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ તમને આ બાઇકમાં જોવા મળશે. અને જ્યારે વાત કરીએ તેના ઓવરઓલ લુકની અને સાથે સસ્પેન્શનની તો એકદમ સ્લીક સસ્પેન્શન તમને જોવા મળશે કે જેના લીધે તમને સારી માઇલેજ મળશે. એન્ડ ઓફકોર્સ બેસ્ટ માઇલેજ ઇન ઇટ્સ ક્લાસ 74 km/લિટર. યસ, ડેફિનેટલી. અને આટલી બધી જે તેની ટેકનિકલ આસ્પેક્ટની વાત કરી તો તેના ફીચર્સ પણ એટલા જ અટ્રેક્ટિવ છે. અને ફીચર્સમાં જો વાત કરીએ તેની ફ્રન્ટ લાઇટની તો એક ડાયમંડ શેપ લાઇટ તમને જોવા મળે કે વિચ ઇઝ એન્હાન્સિંગ ધ ઓવરઓલ લુક. અને સાથે એક મેટ ફિનિશિંગવાળો જે કલર ટોન છે એ પણ ખૂબ જ સરસ જોવા મળે છે. અને આ જે આટલા બધા ફીચર્સ સાથે એક પરફેક્ટ કોમ્બિનેશન ડ્યુઅલ ટોનનું જે બનાવવામાં આવ્યું છે, આ બાઇકની પ્રાઇસ છે 44,410 રૂપીઝ. ઓફકોર્સ એક્સ શોરૂમ અમદાવાદ પ્રાઇસ છે 44,000. તો આઈ ડોન્ટ થિંક કે 44,000માં એક કિફાયતી બાઇક જ્યારે તમને મળતું હોય ત્યારે એક ઇકોનોમિકલ ક્લાસ માટે, એક મિડલ ક્લાસ ફેમિલી માટે ઇટ ઇઝ ડેફિનેટલી અ પરફેક્ટ બાઇક. So it's a competitive area, so we wanted to know that what's your target, what's gonna be your target? First we want to target is like first we want to reach to the customers, okay, to win the trust and confidence of customers with the best in class product, best in class technology. And once we win that, I think the numbers would follow, the rest will follow. सो कस्टमर्स तक पहुंचने के लिए हम जानना चाहेंगे कि व्हाट विल बी योर स्ट्रेटेजी स्पेशली फॉर गुजरात. गुजरात के लिए जैसे हमने शेयर किया था कि वी विल इंक्रीज़ आवर रीच ऑल्सो, ओके, इन टर्म्स ऑफ सेमी अर्बन एंड रूरल एरियाज़ कि जहाँ पे हमारे सेल्स एंड सर्विस नेटवर्क नहीं है वहाँ पे हम प्रेजेंस एस्टेब्लिश करना चाहते हैं पहले तो. और जितने भी हमारे स्ट्रॉन्ग कस्टमर बेस है उनको सबको ये बताना चाहते हैं कि उनके घर में फॉर डेली कम्यूटिंग पर्पस, ओके, उनकी रिक्वायरमेंट जो है द बेस्ट माइलेज, ओके, द लीस्ट मेंटेनेंस. सो इस सेगमेंट के इस चीज़ों को ध्यान में रखते हुए उनके लिए हमने ये प्रपोज करना चाहते हैं. ओके, हाउ कैन यू डिफाइन दिस बाइक इन वन लाइन? See, it's all mentioned in the name only. We said it's Dream Neo, okay, or it's all self-explanatory, and customers are going to feel like superstar on this bike. Okay, themselves superstars. થેન્ક યુ સો મચ. સો ફ્રેન્ડ્સ, આ હતા આપણી સાથે વેસ્ટના ડિવિઝનલ હેડ મિસ્ટર શ્રીનાથ. કેમેરામેન વિનોદ શર્મા સાથે દીપાલી ગઢવી, સંદેશ ન્યૂઝ અમદાવાદ. Honda's Dream Neo 110cc engine, 4-stroke engine, air-cooled SI, displacement 109cc, power 8.25 bhp at 7500 RPM, torque 8.63 Nm at 5500 RPM. Start type electric start and kick start. Gears 4 speed.
Battery, electric start 12V, 3AH maintenance free. Clutch, multiplate wet, brake, front rear drum, speedometer, digital analog, tail lamp, LED, wheels, alloy and spoke. Tires, tubeless tires with optional tough-up tubes. Weight, 105 kilograms. Tank fuel capacity, 8 liters. Fuel reserve capacity, 2 liters. Honda Dream Neo 110cc colors available. Black and red strip, Force silver metallic, black and violet strip, midnight blue metallic, alpha red metallic, monsoon grey metallic. Price 44,417 ex showroom Ahmedabad. Our ratings: price 4 out of 5, mileage 3.5 out of 5, pickup speed 3.5 out of 5, trust of Honda 3.5 out of 5, overall 3.5 out of 5. નિસાનની કાર્સ અને એ પણ સ્ટાર્ટિંગ રેન્જ 3,57,000માં. યસ, યુ હર્ડ ઇટ રાઇટ. નિસાન દ્વારા હમણાં જ લોન્ચ કરવામાં આવ્યા છે માઇક્રા કારના સ્પેશિયલી 11 ડિફરન્ટ વેરિયન્ટ અને તેની સ્ટાર્ટિંગ રેન્જ છે 3,57,000. આજે આપણે તેના ટોપ વેરિયન્ટ એટલે કે તેના હાઈ એન્ડ વેરિયન્ટ વિશે વાત કરીશું કે જેની કિંમત અપ્રોક્સ 8 લાખ જેટલી છે અને તેના વિશે આપણને વધારે જણાવશે પેટલ નિસાનમાંથી મિસ્ટર ઝુબેન કોઠાવાલા. તો ચલો તેમને મળીને જાણીએ તેના ઇન્ટિરિયર, એક્સટિરિયર અને ટેકનિકલ આસ્પેક્ટ વિશે. નિશાન માઇક્રા MC ફર્સ્ટ તો તમે એના સિમ્બોલ આગળ લુક મારો કે જ્યાં વી શેપ નવી ક્રોમ ફિનિશ બનાવી છે જેનો મેઇન લુક આવે છે જેનાથી ગાડીનો પ્રભાવ સૌથી વધારે વધે છે. સેમ વે તમે જોઈ શકશો કે એની હેડલાઇટ્સ જેમ કે સ્પોર્ટ્સ 2 સીટર કોઈ બી કારની તમે વી એંગલ હેડલાઇટ્સ લઈ લો એ ટાઈપની આની અંદર શેપ્સ હેડલાઇટ બનાવેલી છે. એ જ રીતે આપણે જુઓ જેમ કે તમે જુઓ કે ડીઝલ કાર્સની અંદર અત્યારે સૌથી મોસ્ટ રિક્વાયર્ડ વસ્તુ કે એલોય વ્હીલ 15 ઇંચના એલોય વ્હીલ્સ આપેલા છે કંપનીએ ટાયર્સ આની અંદર જેનાથી તમને ટ્રાવેલ કરવામાં અને પ્લસ માઇલેજમાં એઝ વેલ એઝ બહુ સારો ફાયદો કરાવી આપે છે. એ જ રીતે તમે જોઈ શકશો તો વાઇઝ ધી ફીચર્સમાં સૌથી ઉપર આવતી ટેકનોલોજી કાર કહેવાય તો નિશાન માઇક્રા. ચાવીનો ક્યાંય કોઈ ઉપયોગ નહીં, જસ્ટ આપણે એક આ બટન પ્રેસ કરીએ એટલે કીલેસ એન્ટ્રી, ગાડી ઓપન થઈ જાય છે. આ ટેકનોલોજી બીજી કોઈ નાની અદ્યતન કાર્સમાં નથી મળી શકતી. સેમ વે તમે જોઈ શકો છો એની અંદરનો સ્પેસની વાત કરીએ તો લેગ સ્પેસ અને હેડરૂમ બંને તમે જોઈ શકો છો જેમ કે એના કારણે અને 15 ઇંચ એલોઇઝના કારણે ગ્રાઉન્ડ ક્લિયરન્સ બી એટલું સરસ રહે છે કે જે અમદાવાદના રોડ્સ માટે સૌથી વધારે રિક્વાયર્ડ છે કે નીચે ટચ ના થાય. સેમ વે આપણે જોવા જઈએ તો પાછળનો લુક, રિયર લુકમાં કંપનીએ એટલો સરસ લુકમાં ચેન્જ આપ્યો છે કે LED વાળી ટેલ લાઇટ્સ બનાવી છે. LED વાળી જે ટેલ લાઇટ્સ બનાવી છે જેના કારણે એનો લુક અને બીજો એ એક સેફ્ટી ફીચર્સ જ છે. એ સેફ્ટી ફીચર્સના કારણે ગાડીમાં તમે ડ્રાઈવ કરી રહ્યા છો કોઈ બી એટમોસ્ફિયરની અંદર તો એ તમારા માટે કન્વિનિયન્ટ રહે છે. એ જ રીતે જોવામાં આવે તો સેફ્ટી ફીચરમાં કંપનીએ તમને પ્રોવાઈડ કરી છે એક સ્પોઇલર સાથેની બૂટ સ્પેસ. બૂટ સ્પેસ તમે જોઈ શકશો 251 લીટર બૂટ સ્પેસ. નાના સેગમેન્ટની ગાડીમાં સારામાં સારી બૂટ સ્પેસ આપવાવાળી કાર નિશાન માઇક્રા MC. એ જ પ્રમાણે બીજી એક સારી વસ્તુ છે ગાડીની અંદર તો તમે જોઈ શકશો ઓવરઓલ એનો એરોડાયનામિક શેપ, જે એરોડાયનામિક શેપ છે એના કારણે ગાડી 100% તમને સારામાં સારી માઇલેજ આપશે. પણ એક ખાસ વસ્તુ, આટલા ફીચર્સ સાથે આ ગાડી સ્ટાર્ટ થાય છે ફક્ત 6.13 લાખથી निशान माइक्रा डीजल में 11 वेरिएंट्स दिए हुए हमने माइक्रा में, जिसकी प्राइस रेंज शुरू होती है 3,50,000 से लेके 8 लाख तक. तो हमने ये कस्टमर्स को ध्यान में रखते हुए देखा है कि नॉर्मली क्या होता है कि हमारे पास हमको चाहिए हमारे फर्स्ट टाइम बायर्स हमारे पास आए, तो इसलिए हमने जो प्राइस टैग रखा है 3.5 लाख का काफ़ी ब्याजबी है और वो कस्टमर्स हमारे पास काफ़ी सारा आएंगे सर. अभी आप देखोगे कि जो हमने नई गाड़ी लॉन्च की है माइक्रा एक्टिव वो 3.5 लाख से चालू होती है और उसमें इट्स एंट्री लेवल मॉडल, यानी जो एक डिमांड थी मार्केट में कि उस प्राइस टैग में कोई दूसरी कोई गाड़ी आपको मिल नहीं रही थी और निसान का इंजन मिल रहा है. जो ये जो माइक्रा जो इट्स अ 4th जनरेशन न्यू माइक्रा का, और ये निसान की अगर बात करें तो इट्स द 3rd लार्जेस्ट मैन्युफैक्चरर इन दी वर्ल्ड.
और आपको निसान का अगर इंजन का निसान कंपनी का इंजन मिल रहा है 3.5 लाख में, तो ये इट्स अ वैल्यू फॉर मनी। ચલો હવે આપણે જાણીએ આના ઇન્ટિરિયર વિશે. સર્વપ્રથમ તો જુઓ, ગાડીમાં ચાવી જ નથી. પુશ સ્ટાર્ટ ટેકનોલોજી. ક્લચ પૂરો દબાવીને બટન દબાવ્યું, ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. સેમ વે તમે જોઈ શકો સ્ટેરિંગની ઉપર જ એરબેગ પ્રોવાઈડ કરેલી છે સેફટી ફીચરમાં. સ્ટેરિંગ અને ડ્રાઈવર, કો ડ્રાઈવર બંનેને એરબેગ આપી છે. પ્લસ તમે લક્ઝરિયસ કારમાં મેળવવાવાળું ફીચર જેમ કે સ્ટેરિંગ માઉન્ટેન કહેવાય, જેની અંદર વોલ્યુમ કંટ્રોલર, કોલ પિકઅપ એન્ડ કટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, એની સાથેની આ સિસ્ટમ નાની ગાડીમાં સર્વપ્રથમવાર જોવા મળી છે. સેમ વે ડિજિટલ મીટર. ડિજિટલ મીટરની અંદર તમે જોઈ શકશો, તમને ક્લોક બતાવે છે તમારી ગાડીની એવરેજ શું આવશે, કેટલું ફ્યુલ છે, દરેક ફીચર એની અંદર કવર થઈ જાય છે. સેમ વે મીટરમાં એક અલાર્મ બી બતાવે છે કે સીટ બેલ્ટ પહેરો, જે મોસ્ટ પ્રાયોરિટી વસ્તુ છે, આપણી સેફટી છે. હવે આપણે વાત કરીએ તો એસીની. નાની ગાડીમાં ફર્સ્ટ કાર મેં જોઈ હશે કે જેમાં ઓટો ક્લાઇમેટ એસી આપવામાં આવે છે. ઓટો ક્લાઇમેટ જુઓ કેટલું સારી એક ફીચર, જે એડવાન્ટેજ ફીચર રિક્વાયર વસ્તુ આપેલી છે. સેમ વે મ્યુઝિક સિસ્ટમની વાત કરીએ. મ્યુઝિક સિસ્ટમની અંદર વાવ, બ્લૂટૂથ કનેક્ટિવિટી. એટલે આજકાલની જે મોબાઈલની પ્રોબ્લેમ્સ છે, ટ્રાફિકમાં ઇસ્યુ થાય, ફોન્સ આવતા હોય, એકવાર કનેક્ટ કરો મોબાઈલ ઓપરેટ થઈ જાય. વન્ડરફુલ, સુપર ટેકનોલોજી. સેમ વે એસીના જે વેન્ટ્સ આપ્યા છે એ બી તમે જોઈ શકો છો, બીજી ગાડી કરતાં કમ્પેરિઝનમાં સૌથી અલગ છે, કે જેના કારણે આ ફ્લો છે પાછળ સુધી વ્યક્તિને ફીલ થઈ શકશે. આનાથી હવે વધુ વિશેષમાં કહી શકું તો સ્પેસ એની. કોઈ બી વ્યક્તિને બેસવા માટે આગળ અને પાછળ કન્વિનિયન્ટ સ્પેસ મળે, ઇઝીલી લેગ સ્પેસ, લેગ રૂમ, અને એ જ રીતે તમને હેડરૂમ. બેઠા પછી સારામાં સારા બધી જ રિક્વાયરમેન્ટ ફેમિલી કાર, એઝ અ ફેમિલી કાર આ પૂરી કરે છે. 1500 સીસી 4 સિલિન્ડરનું એન્જિન વત્તા બીજી એક ખાસિયત આની કે 23.8ની એવરેજ આપે છે, જે સારામાં સારી રહેશે. એ જ રીતે જોવા જઈએ તો જે ડ્રાઈવ કમ્ફર્ટ છે 1500 સીસીમાં, કે ગાડીને 5th ગિયરમાં વિધાઉટ એક્સિલેટર 40ની સ્પીડ પર તમે એમનેમ ચલાવી શકો છો, જે અત્યારે હું ડ્રાઈવ કરી રહ્યો છું. તમે જુઓ, સહેજ બી मेंटली फ्री, एकदम पीसफुल ड्राइविंग તમને આ કારમાં મળશે. हायर वेंट में अगर आप देखो, हमने अभी निसान माइक्रा में हमने CVT लॉन्च की है. इट्स ऑटोमेटिक कार, और CVT जो टेक्नोलॉजी है वो सिर्फ हैचबैक में और कम्पैक्ट कार्स में सिर्फ हमने लॉन्च की है. CVT की अगर बात करें, CVT में क्या होता है, नॉर्मली जो आप दूसरी ऑटोमेटिक गाड़ियाँ चलाओगे तो आपको जब व्हेन यू चेंज दी गेयर्स आपको थोड़ा जर्क लगता है, और इस टेक्नोलॉजी में आपको ऐसे लगता ही नहीं कि आपने गेयर चेंज किया, तो स्मूथ गाड़ी चल सकती है. रिस्पॉन्स, वी हैव गॉट गुड नंबर ऑफ इंक्वायरीज लास्ट 5 days, 500+ वी हैव गॉट दी इंक्वायरीज. फुटफॉल्स भी काफ़ी ज़्यादा बड़े हैं, वॉकिंग्स ज़्यादा आए हैं, एंड वी गॉट दी गुड नंबर्स ऑफ बुकिंग्स ऑल्सो. તો ફ્રેન્ડ્સ, આ હતી થોડી ઘણી માહિતી માઇક્રાના હાઈ એન્ડ વેરિયન્ટની, કે જેના વિશે આપણે જાણ્યું, એના ઇન્ટિરિયર વિશે, એક્સટિરિયર વિશે, અને અલોંગ વિથ ધ ટેકનિકલ આસ્પેક્ટ. અને હવે ટાઈમ છે તેની રાઇડ પર જવાનો, અને રાઇડ પર પણ જઈશું, બટ આફ્ટર ધીસ વેરી શોર્ટ બ્રેક. In a tussle to grab a bigger market share in the Indian automotive industry, Nissan has recently launched the facelifted Nissan Micra in the country at a starting price of rupees 3.57 lakh, while the base diesel variant would cost rupees 6.20 lakh. The 2013 Nissan Micra has also become the first in its segment to have CVT automatic gearbox. The CVT has been offered with the 1.2-litre petrol engine powered version of the car, which cost rupees 6.4 lakh, અને બાકીના વર્ઝન્સમાં ઓફર કરવામાં આવે છે 5-speed manual transmission. The 2013 Nissan Micra ને લોન્ચ કરવામાં આવી છે 11 ડિફરન્ટ વેરિયન્ટમાં, જેનું બેઝ મોડલ છે Micra Active એન્ડ ટોપ એન્ડ વેરિયન્ટ છે Micra MC, જેમાં ઇન્ટિરિયર ફીચર્સથી લઈને એક્સટિરિયર ફીચર્સમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળશે. The 2013 Nissan Micra facelift receives new headlights, revised bonnet, front fenders, bumpers, LED tail lamps, more prominent grille with the familiar circular badge within a chrome extend V-shaped motif, making the car look more aggressive and masculine than before. અને જો વાત કરીએ તેના ઓન-રોડ પરફોર્મન્સની, તો the acceleration of new Micra MC is good and there aren't any issues at all.
નિસાનની ન્યૂ માઇક્રા ઉપલબ્ધ છે પેટ્રોલ અને ડીઝલ and both the versions have been fitted with performance-packed engines which have the ability to generate apt power and torque outputs which are more than good on the Indian roads as well as the heavy traffic conditions of the various cities. Nissan's new Micra MC. Body type hatchback. Segment B+. Engine 1198cc. 3-cylinder 3 valves. DOHC petrol engine. Displacement 1198cc. Fuel type petrol. Transmission manual. Number of gears 5. Performance peak power 77 bhp at 6000 rpm. Peak torque 104 Nm at 4000 rpm. Mileage 18 km per liter. Dimensions: length 3825 mm, width 1665 mm, height 1530 mm. Ground clearance 154 mm. Wheelbase 2450 mm. Curb weight 1206 kg. Boot space 251 liters. Colors: brick red, olive green, storm white, sapphire blue, onyx black, blade silver. Nissan's new Micra MC price rupees 4.90 lakh to rupees 6.57 lakh ex showroom price. Our review: performance 3.5 out of 5. Space and comfort 3 out of 5. Safety 2.5 out of 5. Value for money 3 out of 5. Overall 3 out of 5. This peppy hatchback with this energetic diesel engine can reach from 0 to 100 km in just about 13.36 seconds, and it can also achieve a top speed in the range of 150 kmph to 160 kmph. So this B+ hatchback was the company's first mass production model for India. So let's see Nissanની નવી માઇક્રા ખરેખરમાં ગેમ ચેન્જર નીકળે છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, જ્યારે નિશાન દ્વારા 11 અલગ અલગ વેરિયન્ટમાં માઇક્રાને લોન્ચ કરવામાં આવી છે, ત્યારે આજે તમને થોડી વધારે માહિતી આપી માઇક્રાના હાઈ એન્ડ વેરિયન્ટ વિશે. અને આજની આ માહિતી અને આજનો એપિસોડ તમને કેવો લાગ્યો જણાવવાનું ભૂલતા નહીં અમારા ઈમેલ આઈડી પર. આવી જ રીતના વધારે અપડેટ સાથે હું તમને મળીશ નેક્સ્ટ એપિસોડમાં. હેપી ડ્રાઈવ. ગુડ બાય.